તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, હું પણ મજામાં. તો સ્વાગત છે તમારા નવા વ્લોગ વિડીયોની અંદર. અને આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ રાજકોટમાં. ભાઈ આજે મિત્રો હું આવી ગયો છું રાજકોટ. ભાઈ લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે આપણે ભાઈ ઘરેથી રાજકોટની જે સફર હતી એ આપણે વ્લોગની અંદર મૂકી છે. કેવી રીતે અહીંયા પહોંચ્યા એ બધું આપણે વ્લોગમાં બતાવ્યું છે. તો એ વ્લોગ તમે જોઈ આવજો મિત્રો. અત્યારે આપણે રાજકોટમાં છીએ અને આ વ્લોગ આપણે રાજકોટથી સ્ટાર્ટ કર્યો છે. જો ભાઈ રાજકોટમાં બધા બિલ્ડિંગ, તો આ છે રાજકોટ. અને જો 14મા માળે છીએ મિત્રો અમે. જો કેટલું નીચે, ઓ ભાઈ સાહેબ. તો આપણી જે સૌરાષ્ટ્ર રોડ ટ્રીપ જે થવાની છે, આપણે સૌરાષ્ટ્ર ફરવા નીકળ્યા છીએ, એનો આ બીજો વ્લોગ છે મિત્રો. તો પહેલો વ્લોગ ન જોયો તો જોઈ આવજો બેનના ઘરેથી. અત્યારે હું ને કુમાર બે બજારમાં જઈએ છીએ, તો એક ઝલક તમને હું અહીંયા રાજકોટના બજારની બતાવું. તો મારી સાથે આવે છે મોરિયન. અને હા મિત્રો, સૌરાષ્ટ્ર રોડ ટ્રીપને તમે પૂરેપૂરો પ્રેમ આપજો મિત્રો, કેમ કે 25 વર્ષ પછી હું સૌરાષ્ટ્ર ફરવા નીકળ્યો છું. સૌરાષ્ટ્રની અંદર હું ક્યાં ક્યાં ફરવા જવાનો છું બ્લોગમાં જ તમને ખ્યાલ આવી જશે. તો આજે સૌરાષ્ટ્રની અંદર પહેલું આપણું જે ડેસ્ટિનેશન છે એ રાજકોટ છે. અને હવે હું તમને રાજકોટ બતાવવાનો છું. રાજકોટમાં આપણે શું ફન કરીએ છીએ બધું તમને બ્લોગમાં બતાવીશ. એટલે બ્લોગ તમે લાસ્ટ સુધી જોજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, તો મિત્રો આપણે છે ને ભાઈ શું કહેવાય, બિલ્ડિંગની નીચે આવી ગયા છે. આપણી સાથે ઉપસ્થિત છે કિંગ ઓફ ગોરડકા પંડ્યાસ રસથાળના ઓનર. ગાડી લઈને મિત્રો આપણે કંઈક શોપિંગ કરવા માટે જઈએ છીએ. તો હું તમને બતાવીશ રાજકોટ. તો મિત્રો જો આ ગાડી આપણી ગાડી અહીંયા મૂકી છે પાર્કિંગમાં. અને હવે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ બજારમાં. તો તમે જોઈ શકો છો મારી સાથે ઉપસ્થિત છે પંડ્યાસ રસથાળ. રાજકોટની અંદર રૈયા સર્કલ છે ને મિત્રો, ત્યાં સુપર 5 સ્ટાર ભાઈ હોટલ છે પંડ્યાસ રસથાળ કરીને. રાજકોટથી જે મારો વ્લોગ જોતા હોય ને એક કમેન્ટ કરો મિત્રો, કોણ કોણ પંડ્યાસ રસથાળમાં જમી એવું છે કમેન્ટ કરો. જો એમના ઓનર અત્યારે મારી સાથે છે, હાય કરજો બધા. તો ફાઇનલી ઓન ધ વે સૌરાષ્ટ્ર રોડ ટ્રીપનો આજે બીજો બ્લોગ. A few moments later. તો મિત્રો ફરતા આપણે છે ને ભાઈ રાજકોટની અંદર કયો રોડ છે, નાના મહુવા મેઇન રોડ ઉપર આવી ગયા છે. ગાડી અહીંયા જો પાર્ક કરી છે આપણે. અને ભાઈ અહીંયાથી આપણે શોપિંગ કરવાની છે મિત્રો. ભાઈ ફરવાની જે મજા આવે છે નેક્સ્ટ લેવલની ભાઈ. આપણા ઘરે સાંજે મહેમાન આવે છે, તો મહેમાન માટે कुछ मीठा हो जाए. तूने क्या लिया मोरियन? ये लिया मोरियन ने भाई. તો ભાઈ મહેમાન આવે છે ને, તો એની માટે કંઈક ઠંડુ અને ઘણી વસ્તુ લીધી છે. હજી આપણે બીજું કંઈક લઈ આવીએ મહેમાન. તો ફરી પાછા આપણે ઘરે આવી ગયા છીએ અને બધી સામાન લઈને આવી ગયા છીએ. ભાઈ કેટલું મસ્ત ભાઈ એટમોસ્ફિયર છે. જો અહીંયા બધા પાર્કિંગ છે અને અહીંયા છે ને ભાઈ શોપિંગ કોમ્પ્લેક્સ બને છે. મસ્ત પવન આવે છે ભાઈ. આ બાજુની સાઈડમાંથી છે ને મસ્ત પવન. અહીંયા રેસ્ટોરન્ટ છે જોરદાર. ચાલો જઈએ આપણે પાછા ઘરે. Many hours later. મિત્રો આપણે છે ને ભાઈ બિલ્ડિંગની નીચે આવી ગયા છે. કેટલા વાગ્યા અત્યારે? 7:14, 7:15 થઈ ગયા છે. બાળકોને રમાડવા માટે નીચે આવ્યા છે. જો પૂર્વાન મામાને રમાડો હે બેટા. તો ભાઈ જો સામે મોરિયન છે. અને આ ગાડી છે ને ભાઈ અત્યારે ચેન્જ કરવી પડશે, પાર્કિંગ ચેન્જ કરવું પડશે. તો આને ગાડીને છે ને આમ આગળ જવા દો. જો બાળકો અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે. હેલો બચ્ચા પાર્ટી, હાય. હા તો ચાલો આપણે ગાડી છે ને આગળ મૂકી આવીએ. એટલો મસ્ત પવન આવે છે ને, તો ભાઈ બાળકોને જો અહીંયા રમાડવા લાવ્યા છે નીચે. એટલે ભાઈ કેટલું મસ્ત ભાઈ એનું જો તો ખરા. જો અહીંયા બાળકો રમે છે. આટલું વિશાળ પાર્કિંગ છે જો મિત્ર. ઓ ભાઈ સાહેબ, શું કે બાજુમાં જ તો એટલું મસ્ત કંઈક રેસ્ટોરન્ટ છે અહીંયા જો.
હા નાનો બોલ ક્યાં ગયો? તો ભાઈ અત્યારે બાળકોને છે ને આપણે ગાર્ડનમાં લઈ જવાના છે. તો અહીં બાજુમાં જ તે છે ને ગાર્ડન, બધા બાળકોને લઈને જઈએ ગાર્ડનમાં ને ત્યાં ઘડીક મજા કરાવીએ. ત્યાં બધા મહેમાન આવે ને પછી તરત પાછા આવીએ આપણે. એટલે આપણે નીચે આવ્યા છીએ ગાર્ડનમાં. વાવ, ઓ ભાઈ સાહેબ, અરે વાહ મારો દીકરો. રમો અહીંયા રમો. હા એમ. તને પગમાં ક્યાં વાગ્યું બતાવો તો. જો અહીંયા વિરાંશને અહીંયા વાગી ગયું ભાઈ. અમે ત્યાં બેન્ડેડ મારીશ. કાવ્યું બહુ વાગી ગયું તું ને. મિત્રો બાળકોને લઈને જો અહીં બહાર આવ્યા. તમે લાસ્ટ જોયું ને ભાઈ, અહીંયા એપાર્ટમેન્ટની નીચે જ તો બધું શાક બકાલું મળે છે. હા, અને જો મિત્રો બધે બોડિયા માર્યા છે, ડીઝલ નથી એવા. અને અમે નીકળી ગયા છે છોકરાઓને ગાર્ડનમાં લઈ જવા માટે. જો ભાણિયાભાઈ, મિતેનભાઈ, પછી આ મહેમાન, જો મોરિયન, વિરાંશ, પૂનમ. તો અમે બધા અત્યારે ગાર્ડનમાં જઈએ છીએ. અને એપાર્ટમેન્ટની નીચે જ ત્યાં પેટ્રોલ પંપ છે ને અહીંયા બોર્ડ માર્યું છે ડીઝલ નથી ભાઈ. તો ભાઈ ડીઝલ જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી બધો વાહન વ્યવહાર ઠપ થઈ જશે. જો આપણા ઘરની નીચે જ તે આવા મસ્ત મજાના બિલ્ડિંગ ને રેસ્ટોરન્ટ ને બધું અહીં નીચે જ છે. ઓલું જે બિલ્ડિંગ છે ને એ આપણું ઘર છે. ત્યાં 10 વખત નખરા કર્યા હશે, 10 વખત. બધાને એક પગે રાખે છે આ ભાણિયાભાઈ અને એક આવડો. તો મિત્રો ગ્રીનફિલ્ડ આરએમસી ગાર્ડન આપણે આવ્યા છે ને ગાર્ડન ડિપાર્ટમેન્ટ ભાઈ આ બાળકોને લઈને અત્યારે ત્યાં જવાનું. જો ભાઈ બહુ મસ્ત ગાર્ડન છે ભાઈ આવડવા. જઈ રહ્યા છે ચેક કર. જો તો ખરા ભાઈ જોરદાર ગાર્ડન છે, નેક્સ્ટ લેવલ. અહીં બાળકો મજા કરવાના છે ભરપૂર પ્રમાણમાં. તો ભાઈ ભાણિયાભાઈએ શરૂઆત કરી દીધી છે હિંચકાથી. અને મોરિયન જો અહીં ઉપર ચડ્યો છે. હાય મોરિયન. હા મોરિયન એમ કે છે પપ્પા અહીંયા એક વિડીયો બનાવો. વાવ, ગાર્ડનની વાત કરું ને તો ભાઈ બહુ સરસ બનાવ્યું છે. અને ભાઈ આપણા ઘરની બાજુમાં જ છે આ ગાર્ડન. અને બાળકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. ભાઈ આજુબાજુમાંથી કોઈ મારા વ્લોગ જોતું હોય ને તો પ્લીઝ એક આમાં કમેન્ટ આપજો. અને આ છે આરએમસી ગાર્ડન. મિત્રો વિરાંશનું કંઈક અલગ જ રમવાનું હોય. એ બૂટે નથી કાઢતો અને માટીથી રમે છે. શરૂ કરો. અરે વાહ, જો અહીંયા બેડમિન્ટન રમી રહ્યા છે બાળકો. પૂર્વાન, અરે વાહ, પૂર્વાન બોલથી રમે છે. જો મામા કરે છે. 2 hours later. રાતે છે 9 વાગી ગયા છે. બધા મહેમાન આવી ગયા છે. બધા મહેમાન અત્યારે મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. અહીંયા મોરીએ જમવા બેસી ગયા. સામે પૂનમ રસોઈ બનાવે છે. ઈને ભાભી બેન. 1 hour later. એ વિરાંશ, તું યાર કોની સાથે ફરવા ગયો તો ભાઈ? હે વિરાંશ, તું કોની સાયકલમાં બેઠો છો તો ખરા? હા, તો જયવીર છે ને વિરાંશને આટો મરાવા જાય છે. એનો ફ્રેન્ડ બની ગયો. તો એકદમ ધીમે ધીમે જાજો. એ બાબા બધા આવે છે ને ભાઈ. ખો રમે છે ને. અને કઈ ગેમ કહેવાય? ગો, ઊભી ખો. બધા ગોઠવાઈ ગયા છે ઊભી ખોમાં. જો ભાઈ ની વારી આવી છે. આવો આઉટ થઈ ગયા. એ પાછો આવ્યો.
પકડ તારા છોલે વધારે ખવાય કે લાગે દાજુદારી અને ઉભા રહે એક મસ્ત મ્યુઝિક મોબાઈલ પાસિંગ ગેમ ચાલુ થઈ છે ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે હા ચીટિંગ નહીં ચાલે જયવીર જઈને બોલ આવ્યો એટલે આવ્યો સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ ચલો વિરાંશ ઉપર ટર્ન આવ્યો ચાલો એ વિરાંશ ગીત વગર ડાન્સ કરશે વિરાંશ હવે વાહ ઓ એ કૃતિકાનો ટર્ન આવ્યો છે ચાલો હા ચાલુ છે વાહ પૂનમ નો ટર્ન આવી ગયો છે હાલો કીધે નાખો વાહ ભાઈ વાહ એક નાખો ચીટિંગ એ ભાઈ इसकी ये जा वाह भैया जरा वाह The next morning. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મિત્રો ગઈકાલે છે ને ભાઈ રાત્રે 2 વાગી ગયા હતા અમે લોકો નીચે છે ને ગાર્ડનમાં બેઠા હતા અને પછી છે ને ભાઈ મોબાઈલ બધાના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા બધાની બેટરી ડાઉન અને ભાઈ જે અમે રમ્યા છીએ ભાઈ ખોખો અને ભાઈ અંતાક્ષરી ને પછી અમારા કંઈક ભાભીનું નામ તો નતું આવતું ભાભીએ બુલેટ ચલાવ્યું ને ભાઈ જે મજા કરી છે ભાઈ નેક્સ્ટ લેવલની વિડીયો બ્લોગ પૂરો કરતાં હું ભૂલી ગયો હતો વેરી વેરી સોરી બીજા દિવસની સવાર છે બ્લોગ પૂરો કરવાનો છે કેવો લાગ્યો તમને આજનો બ્લોગ એક કમેન્ટ કરજો ભાઈ મસ્ત મજાનું અત્યારે મોર્નિંગ થઈ ગયું છે રાજકોટમાં આજે બીજો દિવસ છે બ્લોગનો બીજો દિવસ છે ભાઈ મળીએ આપણે બીજા નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં જેમ કે હવે તમને સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ જોવા મળશે એટલે બ્લોગમાં બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં ત્યાં સુધી બાય બાય